કલ્પના કરો, તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો, તમારું રોજિંદુ જીવન જીવી રહ્યા છો, પરંતુ એક દિવસ એક વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, જે થોડા દિવસોમાં તમારો જીવ લઈ લે છે, અને તે પણ એક પીડાદાયક મૃત્યુ. ભયાનક લાગે છે ને? પણ આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ એક ભયાનક વાસ્તવિકતા છે. આપણે તેને સાયલેન્ટ કિલર વિશે વાત કરી રહ્યા છીએ, જે એકવાર શરીરમાં પ્રવેશી ગયા પછી અત્યાર સુધી દુનિયામાં લગભગ કોઈને પણ બખ્શ્યું નથી. તબીબી દુનિયામાં પણ તેનું નામ સાંભળીને હડકંપ મચી જાય છે, કારણ કે બચવાનો દર 0% માનવામાં આવે છે. આપણે જે રોગ વિશે વાત કરી રહ્યા છીએ તે રેબિઝ છે. આ એક ચેપ છે જે કદાચ નાનો લાગે છે, પરંતુ તેના પરિણામો એટલા ભયંકર છે કે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો આજ સુધી તેનો ઈલાજ શોધી શક્યા નથી. રેબિઝ એક વાયરલ રોગ છે જે કૂતરા, બિલાડી, વાંદરા, ચામચીડિયા જેવા પ્રાણીઓના કરડવાથી કે ખંજવાળમાંથી માણસોમાં ફેલાય છે. જે ચેપગ્રસ્ત પ્રાણી કરડે છે અને રસી સમયસર લેવામાં ન આવે તો વાયરસ મગજ અને ચેતાતંત્ર પણ હુમલો કરે છે. એકવાર લક્ષણો શરૂ થઈ જાય તો બચવાનો દર 0% છે. હા, તમે બરાબર વાંચ્યું, 0. હડકવા કેવી રીતે ફેલાય છે? હડકવા વાયરસ પ્રાણીના લાળ દ્વારા ફેલાય છે.